રહ્યા છો CNCC ગુજરાત। સમગ્ર રાજ્ય નહીં પરંતુ આ વખતની શ્રી રામચંદ્ર ભગવાનની રામનવમી નિમિત્તે સમગ્ર રાજ્ય પરંતુ સમગ્ર દેશભરમાં ખુશીઓથી હર્ષોલ્લાસથી રામનવમીના પાવન અવસર નિમિત્તે ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે। અયોધ્યા નગરીમાં જે ભગવાન શ્રી રામનું બિરાજમાન થયું તે બાબત સમગ્ર દેશના હિન્દુઓએ ગર્વ લેવાની બાબત છે, જેને લઈને રામનવમી નિમિત્તે દેશભરમાં રામકથા તેમજ ખુશીનો માહોલ સમગ્ર દેશભરમાં છવાઈ રહ્યો છે, જેને લઈને હારીજ તાલુકાના અરીઠા ગામે પણ ભગવાન શ્રી રામનું રામકથાનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। હારીજ તાલુકાના ગામે રામચંદ્ર ભગવાનની કથાનું આયોજન આજે એમ કહેવામાં આવે છે કે રામનવમી એટલે કે અયોધ્યાની અંદર રામચંદ્ર ભગવાન જે ખરા તે બિરાજમાન થઈ ગયા છે, ત્યારે તે હેતુથી દરેક ગામોની અંદર રામકથા જેવું એક આયોજન કરવામાં આવે છે। એવું જ એક હારીજ તાલુકાનું જે ગામ છે અરીઠા, ત્યાં આગળ પણ એક રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના મેન દાતા છે। શું નામ તમારું? ઈશ્વરભાઈ, તમને કોઈ રામચંદ્ર ભગવાનનો વિચારો હતો કે તમે આ શું હેતુથી જે કથા કરાવો છો અને જે ખર્ચો તમે કરો છો અને જે તમે આ બધા તમારા સહ ખર્ચે કરો છો એનું કારણ તમે અમને કહેશો? રામકથાનું આયોજન એ માટે છે કે અમારા અરીઠા ગામની અંદર અમારા એક સંત બની ગયા છે અને એ રામકથાનું પણ આયોજન કરે છે અને અમારા ગામ પરિવારને ટોટલ ગામને આજુબાજુના ગામવાળાને લાભ મળે એ માટે મને મનમાં વિચાર આવ્યો કે રામ ભગવાનનો જન્મ છે એ દિવસે રામકથા હોય તો આજુબાજુના ગામના લોકોને પણ રામ ભગવાનના દર્શન થાય એ માટે મેં રામકથાનું આયોજન કર્યું। સરસ સરસ। આવા રામ ભક્તો લગભગ જોવા જઈએ તો ગામે ગામ હશે, પણ આમનો પણ એક નિરાલો અવસર કહેવાય એમ અને સારો એવો એમના કુટુંબીજનો તથા ગામ લોકોના સહયોગથી આજે સરસ રૂપળ એવો જે કાર્યક્રમ કહેવાય આપણે જે રામકથાનો એ આજે અહીંયા સંપૂર્ણપણે સારો એવો ગોઠવાઈ ગયો છે। અને મેઇન દાતા તરીકે ભાઈનું નામ શું છે? મારું નામ ઈશ્વરભાઈ કાપડી। આ ઈશ્વરભાઈ કાપડી જે ખરા એ એમના સહ ખર્ચે ટોટલ એમનો જ ખર્ચો છે રામકથા, બે ટાઈમ ગામ જમણવાર, ગામ ટોટલી જમણવાર। અને રામચંદ્ર ભગવાનની કથાની અંદર સમગ્ર અરીઠાના ગામ લોકોએ તેમજ આજુબાજુના લોકો ઉપસ્થિત રહ્યા અને રામકથા સાંભળવાનો લાભ લીધો। ગામના સહયોગ તેમજ ગામના નવયુવાનો મુકેશભાઈ ભુવાજી તેમજ અશોકભાઈ પટેલ કુકરાણા સાથે ગામના તમામ વ્યક્તિઓના સહયોગથી આ રામકથાનો પ્રસંગ ખીલી ઉઠ્યો હતો, તેમજ ગામના જમણવારનો પણ તમામ ખર્ચ ઈશ્વરભાઈ પટેલે ઉઠાવ્યો હતો। રિપોર્ટર મિતેશ દવે, પાટણ હારીજ।